નમસ્કાર. નવભરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિલ્લામાં પૂરને લઈને રાહતની કામગીરી માટે અધિકારીઓ સાથે બેઠક કરી. સ્વચ્છતા સ્વાસ્થ્ય ઘરવખરી માટેની સહાય આપવાની છે તે માટે બેઠક કરી હતી. કેશ ડોલ્સ ઘરવખરી માટે પાલિકામાં આવતા 64,000 પરિવાર, ગ્રામમાં 20,000થી વધુ પરિવારને કેશ ડોલ્સ અપાયા છે. ઘરવખરી સહાય 5,835 પરિવાર, ગ્રામ્યમાં 33,000 પરિવાર સુધી આપવામાં આવી છે. ખેતીના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ઇન્સ્યોરન્સ કંપની સાથે બેઠક પણ કરવામાં આવી છે. માનવતા ધર્મના આધીન લોકોને મદદ કઈ રીતે કરી શકાય તે મુદ્દે સૂચન કરાયું છે. સરકારી કંપનીમાં 500 અને ખાનગી કંપનીના 800 ક્લેમ કરવામાં આવ્યા છે. ગુમાસ્તા તારીખ પતી ગઈ હોય તો તેની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશ ડોલ્સ અને ઘર વખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી. પહેલા ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘર વખરી અને કેશ ડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે. કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે. એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે. એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે. આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય, કંઈ રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘર વખરી અને કેશ ડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે. ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું 99% કામ પતી ગયું છે. જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે. મેડિકલ ટીમ, પેરામેડિકલ ટીમ, મોબાઈલ ટીમ, જિલ્લા બહારની ટીમ, આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની 10 દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે. વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે. આપ સૌ એના સાક્ષી છો. હજી બી સોસાયટીઓની જે ફરિયાદ આવતી હોય, ઓનલાઈન ફરિયાદ, જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ, એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ જ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી. જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગળિયા નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને ગત જે અમારી બેઠક હતી તેમાં બી સૂચના આપવામાં આવેલી. તેના પછી તેમની ઓફિસોમાં પાણીના કારણે ક્યાંક ને ક્યાંક બીજે ઓફિસોમાં બી શનિવારે કામ ચાલુ રાખીને શનિ રવિ આ સૌ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી. જે સરકારી 4 ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં 850 જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે 600 જેટલા ક્લેમ હમણાં તક આવ્યા છે. આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસિજર થઈ શકે તે માટે આજે જ બપોરે એ લોકોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. બધા જ સર્વેયર જોડે આ ઇન્સ્યોરન્સ કંપનીની 3 વાગે બેઠક છે. 4:30 વાગે ફરી એકવાર
અમારા શહેરના વડોદરા શહેર જિલ્લાના મુખ્ય 5 ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે સાથે 5 થી 10 જે મુખ્ય સંસ્થાઓ છે, જે એસોસિએશન્સ છે, એના બી પ્રતિનિધિઓ એ બેઠકમાં હાજર રહે અને એ બેઠકની અંદર કોઈકને જાણે કે ગુમાસ્તધારાનો લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય, રિન્યૂ ના થયું હોય તો એ ઝડપથી કઈ રીતે થઈ શકે, જેના કારણે ઇન્સ્યોરન્સની એમની તકલીફ ના પડે. ઇન્સ્યોરન્સની કંપનીના મુખ્ય લોકોને જે સૂચના આપવામાં આવી છે એ પ્રકારે કોઈ બી પ્રકારનું અનાજ બગડેલું હોય અને ઇન્સ્યોરન્સનો સર્વેર આવે ત્યાર તક રાહ ના જોવી પડે, તે પ્રકારની વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી જે કરીને એને કઈ રીતે અલાઉ કરી શકાય તે માટેની બી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આજે સાંજની બેઠકમાં સૌ સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ લોકો સાથે બેસીને આજે આ વ્યવસ્થાઓની બેઠક કરવાના છે. સાંજે 4:30 વાગે બાલુભાઈ અને વિજયભાઈ બેવ જણ હાજર રહેશે અને તમામ લોકોની જે તકલીફ છે એ સાથે રહીને પૂર્ણ કરાવડાવશે. સાથે સાથે ત્રીજા ફેઝની બેઠકની અંદર સૌ ઇન્ડસ્ટ્રીઝ, સૌ અનાજની દુકાનો ચલાવતા હોય, કોઈ રિટેલ એસોસિએશન, એવા કમસે કમ 15 થી 20 એસોસિએશન્સના લોકો જોડે મારે બેસવાનું થયું છે. એમાં ઇન્ડસ્ટ્રી કોરિડોર હોય કે પછી નાની નાની દુકાનો ચલાવતા હોય, આ તમામ લોકોને નાના મોટા એમના જે પ્રશ્ન આવ્યા છે, એમનું જે સજેશન આવ્યું છે, એ બધાને જ ખુલ્લા મને અમે બેઠકના શરૂઆતમાં જ કહ્યું કે કોઈ બી પ્રકારની શરમ, કોઈ બી પ્રકારની ચિંતા રાખ્યા વગર તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય એ આપ ખુલ્લા મને કહી શકો છો. અમે જે કંઈ હોય એ સાથે મળીને આપણે આ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીને આપણે વડોદરાને ફરી હજી વધુ ઝડપથી કઈ રીતે ધબકતું રાખી શકીએ, હજી વધુ ઝડપથી કઈ રીતે દોડાવી શકીએ, તે માટે આ સૌ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સાથે મળીને આ બેઠક કરવામાં આવેલી છે. ડિટેલ ચર્ચા કરી છે. સૌ વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે. એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે. એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં આ બેઠક થશે. આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે 2-3 દિવસ પછી પાછો આવવાનો છું અને એ વખતે બી આજે પ્રતિનિધિઓને જેમ મળ્યા છે એમ આવનારા 2-3 દિવસ પછી જે બી શહેરના નાગરિકોએ પોતાની કોઈ બી વસ્તુ રજૂ કરવી હશે તો એના માટે બી અલગથી સમય આપવામાં આવશે. તબક્કાવાર કોઈ બી વ્યક્તિને કંઈ બી કેવું હશે તો એ બધી જ વસ્તુઓ એક પછી એક, પહેલી વસ્તુ ક્યારે બી આવી ઘટના થાય તો એ રેસ્ક્યુ હોય છે, રેસ્ક્યુ પછી રિસ્ટોરેશન હોય છે, રિસ્ટોરેશન પછી એ લોકોની તકલીફનો નિકાલ કયો હોય છે. તો આજે એ લોકોની તકલીફના નિકાલ સુધીની બેઠક થઈ છે. હજી આવનારા દિવસોની અંદર અલગ અલગ તબક્કે બેઠકના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને જેને ખુલ્લા મને જે કંઈ કેવું હશે તે માટે હંમેશા અમે લોકો અવેલેબલ રહીશું. હર્ષભાઈ, જે રીતે વાત કરી કે વડોદરા શહેરમાં જે પ્રકારની પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, લોકોને ઘરવખરી માટે 2500 રૂપિયાની સહાય આપવામાં આવે છે, પરંતુ લોકોમાં રોષ છે કે અમે જે નાના વ્યક્તિઓ છે તેઓ પાસે વીમો નથી, તો એ લોકો માટે આ 2500 રૂપિયા યોગ્ય છે? તમામ લોકોમાં આ સવાલ છે. જી, આ દેશમાં કોઈ બી રાજ્યની અંદર આ યોજના ઘર વખરી હોય, કેશડોલ્સ હોય, એ નિયમ પ્રમાણે આપવામાં આવતું હોય છે, પરંતુ એના પછી સર્વે ચાલે. સર્વેની અંદર આ બધા જ લોકોની જે નુકસાની છે એનો એક રિપોર્ટ બનશે અને એના ઉપરથી સરકાર નક્કી કરતી હોય છે. કોઈ બી વસ્તુ આપ બી સમજી શકો છો કે જ્યારે આટલી મોટી સંખ્યામાં આખા રાજ્યની અંદર અનેક જગ્યા પર આટલો ભારે વરસાદના કારણે ઘણી બધી જગ્યા પર જે તકલીફ પડી, એનું સર્વે થયા વગર કોઈ બી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ના થઈ શકે એ આપણે બધા જ લોકો સમજીએ છીએ અને એ બાબતની બી ચર્ચા આજે સૌ સંગઠનો જોડે બહુ ડિટેલ્ડ ચર્ચા આ બાબતની થઈ છે. સાહેબ, જ્યાં આગળ પણ આ કીટ વિતરણ કરવા માટે જાય છે, ભાજપના લોકોને જોઈને લોકોમાં ક્યાંક નારાજગી છે, લોકો ક્યાંક ગેરસમજો ઊભી થાય છે, કીટ લેવાનો પણ લોકો ઇનકાર કરે છે, એવું કહે છે ગો બેક. લોકોને તકલીફ વેઠવી પડી. આ અતિ ભારે વરસાદના કારણે વડોદરામાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ. આ એ જ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો પડે અને કોઈ વ્યક્તિ
જેની ઉપર લાગણી હોય, જેની ઉપર શ્રદ્ધા હોય, જેની ઉપર વિશ્વાસ હોય, એની પર જ ગુસ્સો ઠાલવી શકે સાહેબ. એ એની ફરિયાદ એને જ કહી શકે. આ કોઈ બી વિષય, મેં પહેલા દિવસથી આપ સૌ લોકો સાક્ષી છે, હું પોતે બી જતો હતો. કોઈ વ્યક્તિ એની તકલીફ ઠાલવે, એને ગુસ્સો કે આક્રોશ, તમે માત્ર એને નેગેટિવ વેમાં આક્રોશ ના ગણી શકો. એ એની તકલીફ છે ને એની તકલીફ નિકાલવા માટે જ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહેશે. અને મને વિશ્વાસ છે કે સૌ લોકો વડોદરાના ખૂણે ખૂણે સુધી બોલો બોલો બધા જ વેપારીઓ ક્યાં ભારતીય જનતા પાર્ટી સંગઠનના રૂટથી આજે આવેલા હતા, ક્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના રૂટથી આવેલા હતા. એટલે બેવ જગ્યા બધા જ લોકોની વાત છેક સુધી પહોંચે અને એ લોકોને મદદ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા બી અમારી પાસે અપીલ કરતા હોય છે, નાનામાં નાની ફરિયાદ બી કરતા હોય છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બી આ શહેરના નાનામાં નાના ઇસ્યુને લઈને અમારી સુધી આવતા હોય છે. અને આજે બી એકદમ સાચી હકીકત, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિને ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા મૂકવામાં આવ્યું છે. મોટો પ્રશ્ન ઉભો થયો છે. લોકોનું ફરિયાદ આવી રહ્યું છે કે ડ્રેનેજ અને જે કન્ટામિનેશનનો ઓર્ડર આવી રહ્યું છે લોકોને, તો વીએમસીને એ માટેની સંપૂર્ણ ટીમ તૈયાર છે. જ્યાં જ્યાંથી ફરિયાદ આવે છે ત્યાં તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એનો નિકાલ ઝડપથી લાવવામાં આવશે. કોઈ બી જગ્યા પર આ પ્રકારે ધ્યાનમાં તમને બી આવે તો ભલે ન્યૂઝમાં તમે ચલાવી શકો કે ના ચલાવી શકો, પરંતુ અમને જરૂરથી જાણ કરજો, મેસેજથી અમે તાત્કાલિક કરી દઈશું. સર યોગેશભાઈએ કીધું છે કે બધા ધારાસભ્યોને માગણી કે વડોદરાને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. આજે અત્યારે રૂટીન સહાય આપી રહ્યા છે એ તો બધું બરાબર છે, આવી વ્યવસ્થા સ્પેશિયલ પેકેજ કોઈ બી દિવસ આ પ્રકારના પેકેજ કે આ પ્રકારની સહાય માટે સર્વે થાય, સર્વેના આધારે રિપોર્ટ જાય, રિપોર્ટના આધારે કેબિનેટ મુખ્યમંત્રીશ્રી નક્કી કરતા હોય છે. હજી સર્વેની કામગીરીનું જ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે. એના માટે હજી વધુ કેટલા અધિકારીની જરૂર છે ઝડપથી સર્વે કરવા માટે, એના માટે આવેલો તો હજી જેટલા અધિકારી માંગ્યા છે એના માટે અમે લોકો બીજી 100 જણની ટીમ માત્ર સર્વે માટે અલગથી મોકલીએ છીએ. અચ્છા હર્ષભાઈ, જે પ્રકારની આગામી દિવસોમાં ગણેશોત્સવનો કાર્યક્રમ આવી રહ્યો છે, પોલીસ વિભાગ દ્વારા મૂકવામાં આવે છે, જેને લઈને જે ગણેશ મંડળો છે તેઓનામાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતની ગલી ગલી પર, દરેક મહોલ્લાઓમાં, દરેક સોસાયટીમાં, ગુજરાતના ખૂણે ખૂણેથી ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયાના નારા લાગી રહ્યા છે. અને આ નારા હજી વધુ બુલંદ થાય તે માટે સૌ ગણપતિ મંડળો ખૂબ ઉત્સાહપૂર્વક વડોદરાના ખૂણે ખૂણે ગણપતિજીની સ્થાપના કરો, આનંદથી ઉત્સવ બનાવો, કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની સંપૂર્ણ સૂચના આપવામાં આવી છે અને આ પ્રકારનું પાલન બી જરૂરથી થશે. આપણા રાજ્યની અંદર ગણપતિ હોય કે નવરાત્રિ હોય, લોકોએ આનંદ અને ઉત્સાહથી મનાવવાનો છે અને આનંદ અને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવશે, અદ્ભુત રીતે મનાવવામાં આવશે. વડોદરાની અંદર હું પોતે 2 દિવસ ગણપતિમાં આવવાનો છું, મંડલે મંડલ જવાનો છું. ગણપતિ બાપ્પા મોરિયાના નારા વડોદરાના ખૂણે ખૂણે બુલંદથી નારા લાગશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિજીના ગીત વાગે એમાં કેના માટે ભાઈ તકલીફ હોઈ શકે? ઉત્સાહપૂર્વક વગાડી શકે છે, એમાં કોઈ તકલીફ નથી ને કોઈ તકલીફ નહીં પડે. ઓકે સર, થેન્ક યુ.